આખું કાંડ થઈ ગયું. બાદમાં વેલિડેશન રિપોર્ટના આધારે જે પ્રીમિયમ ભરવામાં આવ્યું 1,20,00,000, અને જે રીતે એને ઓર્ડર થયો એના બીજા જ દિવસે આ કાગળિયા મેં જોયા છે, બીજા જ દિવસે ફેબ્રુઆરી મહિનામાં આ જમીનનો દસ્તાવેજ કરી લેવામાં આવે છે ખેડૂત પાસેથી. ખેડૂતે દસ્તાવેજમાં 4 કરોડની ઉપરની રકમનો ઉલ્લેખ કરવામાં આવે છે. ત્યારબાદ 6 મહિના બાદ એટલે ખેડૂત 4 કરોડની ઉલ્લેખ કરે છે, તો આ જમીનની અત્યારે બજાર કિંમત કેટલી હશે? એનાથી 3 ગણી મારા માનવા પ્રમાણે. જે લોકેશન મેં જોયું છે એ વિસ્તાર, એ એરિયાનો ભાવ અત્યારે લગભગ એ જમીનની કિંમત 12 થી 15 કરોડ રૂપિયા આંકવામાં આવે છે. અચ્છા, તો આ કલેક્ટરે મ્યુનિસિપલ કમિશનરને લખીને મોકલેલું છે ને? 20 તારીખે એ 20 તારીખે નીચે સાઇન કરેલી છે અને મ્યુનિસિપલ કમિશનરને લખીને મોકલ્યું છે, જમીન મિલકત અધિકારીને, કે તમે જે વેલિડેશનની પ્રક્રિયા કરી છે એમાં જો અમારી એલઓસી લીધેલ નથી એવું અમારા ધ્યાને આવ્યું છે, તો તમારે કોઈ પ્રાઇવેટ વ્યક્તિને આ પ્લોટ ફાળવવો હોય તો તમારે જમીન માલિક એટલે કે કલેક્ટર્સ એની એનઓસી લેવાની રહેતી હોય છે. પણ આ પ્રકરણમાં આ પ્રકારની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, એટલે આ તદ્દન પ્રક્રિયા ગેરબંધારણી, ગેરકાયદેસર છે.